અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન ગંભીર હુમલાની ઘટના સામે આવી છે। સાદા કપડામાં કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર રીઢા ગુનેગાર કલીમ ભૈયાએ પૂછપરછ દરમિયાન રસોડાના ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આરોપીને સામે રહેલા અધિકારી જોઈન્ટ સીપી ક્રાઇમ હોવાની ઓળખ ન હતી। આરોપીઓએ ગરદન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બચાવ દરમિયાન અધિકારીના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી। આરોપીઓએ સતત 2 થી 3 વખત ચપ્પાથી હુમલો કરતા સ્વ બચાવમાં પોલીસે આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। રેડ દરમિયાન 4 ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા। ડ્રગ્સના નશામાં હોવાની શંકા ધરાવતા આરોપીની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આરોપી સામે આર્મ્સ એક્ટ અને આઈપીસી કલમ 307 હેઠળ ગુનો નોંધાયો છે। આરોપી સામે અગાઉથી 25 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। ત્યારે પીઆઈ ગાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનો ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચપ્પુ વાપરે છે એવા પડાયા હતા। એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું